નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. રોટરી ક્લબ ઓફ પાટણના સૌજન્યથી યોજાઈ મૂક બધીર ક્રિકેટ ટુર્નામેન્ટ. પાટણ જિલ્લાના 4 તાલુકાઓની મૂક બધીર ટીમોએ લીધો ભાગ. વિજેતા રનર્સ ટીમ સહિત બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન સહિતના ખેલાડીઓને ટ્રોફી આપી કરાયા સન્માનિત. શિરવાડાના જોશી પરિવારે શ્રીરામવન નોરતા ખાતે ચબૂતરો, પાણીની પરબ અને 46 વૃક્ષો વાવી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ કરી અર્પિત. બ્રાહ્મણ પરિવારે વૃક્ષોના ઉછેર માટે 51,000 રૂપિયા આવ્યા આપવામાં. પર્યાવરણ જાળવણી માટે સમાજને ચીંધી નવી રાહ. હવે સમાચાર વિગતવાર. ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે. ત્યારે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી આ ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય કરવામાં આવતું હોય છે. ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભાઈચારા અને ફેલોશિપની ભાવના જળવાઈ રહે તેવા શુભ આશયથી બધીર ખેલાડીઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતી હોય છે. ત્યારે ચાલુ સાલે પણ પાટણની શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મૂક બધીર મિત્ર મંડળ તથા રોટરી ક્લબ ઓફ પાટણના સૌજન્યથી બધીર ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નો રવિવારના રોજ શહેરના ભૈરવ મંદિર પાસેના પાંજરાપોળના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બધીર ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ જુઝારસિંહ સોઢા, મંત્રી વિનોદભાઈ સુથાર, બધીર એજ્યુકેશનના સંસ્થાપકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. બધીર ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં પાટણ બધીર ખેલાડીઓએ ભાગ લઈને ચોગ્ગા છગ્ગાની ફટકાબાજી લગાવી સામાન્ય ક્રિકેટરોને પણ ચકિત કર્યા હતા. વિજેતા ટીમ, રનરઅપ ટીમ સહિતના ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બધીર ટીમોને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. બધીર ક્રિકેટ ટુર્નામેન્ટ 2024ના આયોજનને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન ઘેમરભાઈ દેસાઈ, હિતેશભાઈ રાવલ સહિત રોટરી ક્લબ પાટણના સભ્યો સાથે શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ દ્વારા જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ જુઝારસિંહ સોઢાએ જણાવ્યું કે મૂક બધીર મિત્ર મંડળને રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી પાટણ જિલ્લાના 4 તાલુકાઓની મૂક બધીર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટણ, સિદ્ધપુર, હારીજ અને રાધનપુર તાલુકાની 4 જેટલી ટીમોએ ભાગ લઈ ક્રિકેટના મેદાન પર પોતાનું કૌતવ્ય દર્શાવ્યું હતું અને રનર્સઅપ વિજેતા સહિત વિવિધ ખેલાડીઓને ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આજ રોજ મૂક બધીર મિત્ર મંડળ અને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા મૂક બધીર ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પાટણના 4 તાલુકાઓની અલગ અલગ ટીમો જે છે, હારીજ, રાધનપુર, સિદ્ધપુર અને પાટણની પ્રોપર 4 ટીમો મૂક બધીર મિત્ર મંડળ અહીંયા ભેગા થયા છે. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ઘણા કેટલાય વર્ષોથી આ સુંદર મજાની ક્રિકેટનું આયોજન થાય છે અને આ વર્ષે પણ અમારા પ્રોજેક્ટ ચેરમેન ઘેમરભાઈ અને રોટેરીયન હિતેશ રાવલની ઈચ્છા હતી કે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આ બાળકો માટે આયોજન કરીએ. જેમણે ભગવાને ખરેખર વાચા નથી આપી એવા બાળકોને એક મનોરંજન મળી રહે, એક એવું પ્લેટફોર્મ મળી રહે જેના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. 4 ક્લબની અંદર જેટલા પાર્ટિસિપેટ થશે એમને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા દરેકને સુંદર મજાની ટી શર્ટ આપવામાં આવી છે. સાથે સાથે ચેમ્પિયન ટીમ, રનર્સ ટીમ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન અને બેટ્સ બોલરને ટ્રોફી આપી અને એમને સન્માનિત કરવામાં આવશે. અને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પૂર્ણાવતી કાર્યક્રમની અંદર એમના માટે સુંદર નાસ્તાની પણ વ્યવસ્થા કરવી છે. એક ભાઈચારાની ભાવના, ખેલદિલની ભાવના એમનામાં વ્યક્ત થાય એવા પ્રકારનો પ્રયત્ન જે છે અહીંયા રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા કરવામાં આવ્યો છે. મારા સેક્રેટરી રોટેરિયન વિનોદ સુથાર સહિત ધનરાજભાઈ છે, ભગવતીભાઈ છે, રાજેશ પ્રસાદ છે, ભરતભાઈ અને બીજા અન્ય રોટરી મિત્રો જયરામભાઈ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને આમનો હોંસલો બુલંદ બને એના માટેનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. શ્રી લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ પાટણ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આગામી આવતી એસએસસી તેમજ એચએસસી બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમકોમના પ્રાધ્યાપક શ્રી નિસર્ગભાઈ ખમાર દ્વારા આપવામાં આવ્યું હતું. સમાજના આગામી બોર્ડની પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓએ માર્ગદર્શન, તેમના પરીક્ષાલક્ષી પ્રશ્નોનું નિવારણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની શુભેચ્છા પત્રને મોઢું મીઠું કરાવી નવયુવક મંડળના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમના નવયુવક મંડળમાં ઉત્તર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ પારસભાઈ ઠક્કર, નગરના મંત્રી શ્રી સુનિલભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ઠક્કર,
પ્રદીપભાઈ ઠક્કર, વિશાલભાઈ ઠક્કર, રવિભાઈ ઠક્કર, યોગેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, લક્ષ્મણભાઈ ઠક્કર, નવયુવાન મંડળના સભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ઉત્તર ગુજરાત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ મહેસાણા દ્વારા ઉત્તર ગુજરાત ગ્રામ વિકાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો ઉદ્દેશ સમાજની સજ્જન શક્તિઓ સમાજના ઉત્થાનના કાર્યમાં જોડાય તેમજ ગામ સ્વાવલંબી બને, સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિજ્ઞાનના સમન્વય દ્વારા સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે ગામ પોતે શક્તિશાળી બને અને સાથે સાથે સમવૈચારી શક્તિઓ પણ આ રાષ્ટ્રીય ઉત્થાનના કાર્યમાં જોડાય, જેમાં માતૃશક્તિ, યુવા શક્તિ, સેવાભાવી સંગઠનો, ધાર્મિક સમૂહ તથા વિવિધ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી એમને જોડીને વસુદેવ કુટુંબકના પવિત્ર ધ્યેયને ચરિતાર્થ કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં મહંત સંજીવદાસ બાપુ, રાષ્ટ્રીય સચિવ ષડ દર્શન વિશ્વ અખાડા પરિષદ, હનુમાનજી મંદિર, બંધવડ ઉપસ્થિત રહીને સર્વેને આશીર્વચન આપવામાં આવ્યા હતા. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સમરસતા સંયોજક હેમાંગભાઈ પુરોહિત, ભારત હજારો વર્ષોથી પ્રાચીન અને સનાતન રાષ્ટ્ર છે. અનેક આક્રમણો સામે પણ આપણો સમાજ અડગ ટકી રહ્યો છે, જે આપણી સંસ્કૃતિના સમાજ જીવનની વિશેષતા છે. જેથી દરેક ક્ષેત્રે ગ્રામ અગ્રેસર બને તેવા પ્રયાસો થાય તે અપેક્ષા છે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના કુલ 279 ગામ વિકાસ સમિતિઓના 897 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી વગેરે જેવી સંશોધન ક્ષેત્રે સંકળાયેલ મહાવિદ્યાલયો પણ પોતાના નિષ્ણાત અને તજજ્ઞો દ્વારા પોતાના પ્રદર્શન સ્ટોલ બનાવી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના કાર્યોને લઈ પ્રદર્શન સ્ટોલ બનાવીને આધુનિક પદ્ધતિઓનું પ્રદર્શન યોજ્યું હતું. અલગ અલગ સત્રોમાં સંમેલન યોજાયું, જેમાં સંસ્થાના પ્રમુખ નરેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમમાં સમાજના દાતાઓ તેમજ ચાણસ્મા ગામના ગ્રામજનો અને વિદ્યાલય સંકુલના સારા સહયોગ મળ્યો. આમ સમગ્ર સંમેલનમાં વિવિધ ગ્રામો દ્વારા પોતાના ગામમાં કરેલા વિશેષ પ્રકારની ખેતી, સમરસતા, સેવા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગાય આધારિત ખેતી, ગ્રામ વિકાસ જેવા કરેલ કામોમાં મળેલી સિદ્ધિઓની પણ બધાને જાણકારી આપી હતી. અલગ અલગ ગામોમાંથી આવેલ સજ્જન શક્તિ દ્વારા પોતાના ગામમાં ગ્રામ વિકાસ માટે કયા સારા પ્રયોગો કરી શકાય તેવી માહિતીનું સુંદર આદાન પ્રદાન કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ મુકેશભાઈ પટેલ દ્વારા કરીને સહયોગી થયેલ સર્વેનો આભાર માની સંમેલનનું સમાપન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદી નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજની બેઠકમાં વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નિવૃત્ત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને બાકી રહેલ કામો ત્વરિતપણે પૂર્ણ કરવા માટે સૂચન કર્યું હતું. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી BS પ્રજાપતિ, પોલીસ વડા રવિન્દ્ર પટેલ, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર BS પટેલ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલયના નવીન મકાનમાં શરૂ કરવા માટે પાટણ જિલ્લા સમસ્યા મંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે પાટણ જિલ્લો એ અંતરિયાળ અને ખેતીવાડી અને પશુપાલન પર લગતો જિલ્લો છે અને આ જિલ્લામાં સરકારશ્રી દ્વારા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના અને શરૂઆત પાટણ શહેરના KK ગર્લ્સ હાઈસ્કૂલમાં શરૂ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ શાળાનું નવીન બિલ્ડિંગ સરસ્વતી તાલુકામાં ચોરમાપુરા ખાતે નવીન બનાવવામાં આવેલ છે. તેથી બાળકોને દરેક પ્રકારની સુવિધાઓ રહેવા તથા અભ્યાસ સાથે રમતગમત સાથે બાળકો કુદરતી વાતાવરણમાં અને શાંત જગ્યાએ અભ્યાસ સાથે પોતાની દરેક શક્તિનો ઉજાસ સાથે વિકાસ થાય તે હેતુસર આ નવેલ બિલ્ડિંગ અને શાળા બનાવવામાં આવેલ છે. પરંતુ આ શાળાની શરૂઆતથી જ આજ દિન સુધી આ શાળામાં આ વિસ્તારમાં આવેલ એક અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં ભાડેથી ચલાવવામાં આવે છે. આ નવીન બિલ્ડિંગ પાછળ સરકારે આશરે 20 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ પણ કરેલ છે. પરંતુ આ નવીન બિલ્ડિંગમાં બાળકોને પ્રવેશ આપવામાં આવેલ નથી અને આ બિલ્ડિંગના રસ્તા વચ્ચે એક પાણીની કેનાલ આવે છે. તેના પર પાક્કું નાળું પણ બનાવવામાં આવેલ છે. પરંતુ કેટલીક સરકારી આંટીધૂટી અને પરવાનગી નહીં આપવાના કારણે આ મકાનની આજે આશરે 2.5 વર્ષ જેટલો સમય પણ થઈ ગયો છે અને તેનો કબજો પણ કોન્ટેક્ટ દ્વારા સુપ્રત કરેલ છે. તેમ છતાં આ મકાનમાં બાળકોને અભ્યાસ અર્થે નવીન મકાનમાં પ્રવેશ આપવામાં આવેલ નથી કે શરૂઆત કરવામાં આવેલ નથી. તેના કારણે સરકારશ્રીને મોટી રકમ ભાડા પાછળ ખર્ચ કરવી પડે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા વચ્ચે આવતા પાણીના નારા પર તથા કેનાલ પર તાર ફેન્સિંગ પણ કરી આપવામાં આવેલ છે.
આપ સાહેબશ્રી આ શાળાના નવીન મકાનમાં શાળા શરૂઆત કરવામાં આવે અને બાળકોનો અભ્યાસ તથા રમતગમત સાથે દરેક સુવિધા સર્જ આ મકાનમાં અભ્યાસની કામગીરી શરૂ થાય તેવી સૂચના આપવા લાગતા વળગતા તંત્રને તાત્કાલિક આ નવીન મકાન શાળા શરૂ કરે તેવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારની પ્રજા તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોની નમ્ર વિનંતી સાથે રજૂઆત છે. આપ સાહેબશ્રી આ બાબતે અંગત રસ લઈને શાળાના નવીન મકાનમાં તાત્કાલિક શરૂ થાય તેવી ભલામણ કરવા માટે પાટણ જિલ્લા સમસ્યા મંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી રાજપૂત તેમજ પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાટણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પાટણના નોરતા ગામે નિર્માણ પામી રહેલ ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવનના પ્રથમ સોપાન શ્રીરામ વન ખાતે કાંકરેજના શિરવાડા ગામના સ્વર્ગસ્થ કનુભાઈ મગનભાઈ જોશીને 46 વર્ષની ઉંમરે અવસાન થતા મગનભાઈ રામચંદભાઈ જોશી પરિવારે એક ચબૂતરો, એક પાણીની પરબ અને 46 દેશી કુડના વૃક્ષો વાવી નિભાવ ખર્ચ માટે સંસ્થામાં 51,000 રૂપિયા દાન આપી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. પક્ષીઓના ચબૂતરા તેમજ પાણીનું પરબનું ઉદ્ઘાટન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી પિયુષભાઈ આચાર્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારની દીર્ઘદ્રષ્ટિ અને પ્રકૃતિ માટેની સમજને શ્રી આચાર્યએ બિરદાવી હતી અને પ્રકૃતિ માટે 51,000 રૂપિયાનું દાન આપી આ બ્રાહ્મણ ખેડૂત પરિવારને ભણેલા ગણેલા અને સમૃદ્ધ પરિવારોને દાનનો પ્રવાહ પર્યાવરણ તરફ વાળવા નવી દિશા બતાવનાર ગણાવ્યા હતા. દેશ અને દુનિયામાં પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે ત્યારે પ્રકૃતિના જતન માટે જીવનનું બલિદાન આપનાર વીર નિલેશ રાજગોરને તેમની કામગીરી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ કામમાં સહયોગ આપનાર સૌનું ભગવાન જગન્નાથજી કલ્યાણ કરે તેવી ભાવના સાથે તેઓશ્રીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું હતું. અમૃતભાઈ જોશી દ્વારા વૃક્ષ ઉછેર માટે અને ચબૂતરો તથા પાણીની પરબ માટે પ્રાકૃતિક દાનની સમજ આપવા ભગવાનનો આભાર માનવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ નિલેશ રાજગોર અને મહાનુભાવોના હસ્તે અમૃતભાઈને સન્માનપત્ર, પુસ્તક અને વૃક્ષ આપી આભાર સન્માનિત કરાયા હતા. દેશ અને દુનિયાની અંદર મનુષ્યએ ઔદ્યોગિક ક્રાંતિ કરી. માનવ જંગલમાંથી ગામની અંદર વસવાટ કરતા થયો, ગામમાંથી નગર અને મહાનગરોમાં. વિકાસની સાથે પ્રકૃતિનો વિનાશ થયો. આજે પ્રગતિશીલ દેશો એ આર્થિક અને ભૌતિક સંપત્તિ ખૂબ ભેગી કરી, પણ કુદરતી સંપત્તિ ભેગી કર્યા પછી એના વિનાશક પરિણામો મનુષ્ય ભોગવતો થયો. એના માટે આખી દુનિયા ચિંતાતુર છે. ભારતની અંદર પણ પ્રકૃતિનો ખૂબ જ વિનાશ જાણે અજાણે થયો છે. આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ત્યારે મારા મિત્ર કહો કે નાના ભાઈ એવા નિલેશભાઈ રાજગોરે પ્રકૃતિના સંવર્ધન, જતન અને એને વિકાસનું એક બીડું ઝડપ્યું છે. એમને આજના યુગની અંદર હું પ્રકૃતિ ઋષિનું બિરુદ આપીશ તો જરાય અતિશયોક્તિ નથી કરતો એ હું ખાતરીપૂર્વક કહું છું. નિલેશભાઈ રાજગોરની એટલી સુંદર પ્રવૃત્તિ છે. એમને આખા ગુજરાતની અંદર એક નાનકડા ગામની અંદર નિર્જન, એક મહિના પહેલાં તમે જુઓ તો આ નિર્જન ભૂમિ હતી, જેના ઉપર એકલા બાવળિયા ઊભા હતા. એ નિર્જન ભૂમિને નંદનવનમાં પરિવર્તિત કરવાનો એક નિર્ધાર કર્યો છે. એના ભાગરૂપ જ્યારે આપણા દેશની અંદર રામ મંદિરની ધૂમ મચી, રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું, એની જ પૂર્વ સંધ્યાએ 22,000 વૃક્ષોનું લોક ભાગીદારીથી વૃક્ષારોપણ કર્યું. એ ખૂબ જ પ્રશંસનીય એમનું પગલું છે. એના માટે એની પ્રશંસા માટે કોઈ શબ્દો મારા ટૂંકા પડે એમ કહું તો ખોટું નહીં ગણાય. આજે અમારા બ્રહ્મ સમાજના એક જોશી કનુભાઈ મગનભાઈ શિરવાડા એમનું મૃત્યુ થયું અને આજે એનો 11મો દિવસ છે. એમના પરિવારજનો જે બનાસકાંઠાના નાનકડા ગામમાં રહે છે, પણ એટલી બધી પર્યાવરણ પ્રત્યે એમની જાગૃતિ છે કે આજે તેમના પરિવારે અહીંયા પ્રકૃતિ વનની અંદર પક્ષીઓ માટે ચબૂતરો અને વટે માર્ગો માટે પાણીની પરબનું એમ 21,000 અને 11,000 અનુક્રમે દાન આપ્યું છે. બાકીનું વૃક્ષારોપણ માટે આપ્યું છે. 19,000 એમ કુલ 51,000 રૂપિયાનું દાન આપી સમાજને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ગુજરાતની અંદર સૌથી વધારે જો દાનવીરો હોય તો ગુજરાતમાં છે, પણ આપણા કમનસીબે દાન ક્યાં આપવું એની સમજ બહુ ઓછા માણસને પડે છે. ખેડૂત પરિવારને પડી તો એક આ સામાન્ય ખેડૂત પરિવાર કહેવાય જે નાના ગામમાંથી આવે છે, એને ખૂબ ભણેલા માણસો, PhD થયેલા માણસોને પણ વિચારમાં મૂકી દે એવો આજે અભિગમ અપનાવ્યો છે. અને એમના સ્વજન માટે
એક સુંદર પર્યાવરણ માટે 51,000 રૂપિયાની માતબર દાન આપી સમાજને આંગળી ચીધવાનું કામ કર્યું છે. તો એમનું જગત નારાયણ ભગવાન જગન્નાથજી ખૂબ કલ્યાણ કરે, એમના આત્માને ખૂબ શાંતિ આપે, એમના પરિવારને પણ ખૂબ જ પ્રગતિ થાય, એમને પણ હરેક એમની મનોકામના પૂર્ણ કરે. એમના ભાઈ અમૃતભાઈ જોશી પણ આપણી સમક્ષ વચ્ચે ઉપસ્થિત છે. તેમને પણ હું આર્યવર્ત નિર્માણ ટ્રસ્ટ વતી, નરેશભાઈ વતી અને પાટણની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન. આજે સ્વર્ગસ્થ કનુભાઈ મગનભાઈ જોશી શિરવાડિયા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, શિરવાડા મુકામે મારા સગા ફોઈના દીકરા થાય. એમના ભાઈ અમૃતભાઈ જોશી અને સમગ્ર શિરવાડિયા પરિવારે એક સમાજને દાખલો બેસે એવી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ 46 વર્ષની ઉંમરે, નાની ઉંમરે એ દેવલોક પામ્યા. તો 46 વૃક્ષો અલગ અલગ દેશી કુળના, એક ચબૂતરો એના પેટે 21,000 રૂપિયા, એક પાણીની પરબ વટે માર્ગો પીવે એના માટે, તો એના માટે 11,000 રૂપિયા, અને વૃક્ષો માટે 19,000, એમ કરી અને 51,000 રૂપિયા જેટલું માતબર પ્રાકૃતિક દાન આપી અને પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ આપી છે. આપણે સૌ આ વૃક્ષો વાવી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સદગતના આત્માને શાંતિ મળે અને આ જે પરિવાર છે એમને ભગવાન ખૂબ શક્તિ આપે સારા કાર્યો કરવાની, અને સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી સાથે એમના સમગ્ર પરિવારને દીર્ઘાયુ આપે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રોટરી ક્લબ ઓફ પાટણના સૌજન્યથી યોજાઈ મૂક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટ. પાટણ જિલ્લાના 4 તાલુકાઓની મૂક બધિર ટીમોએ લીધો ભાગ. વિજેતા રનર્સ ટીમ સહિત બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન સહિતના ખેલાડીઓને ટ્રોફી આપી કરાયા સન્માનિત. શિરવાડાના જોશી પરિવારે શ્રીરામવન નોરતા ખાતે ચબૂતરો, પાણીની પરબ અને 46 વૃક્ષો વાવી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ કરી અર્પિત. બ્રાહ્મણ પરિવારે વૃક્ષોના ઉછેર માટે 51,000 રૂપિયા આવ્યા આપવામાં. પર્યાવરણ જાળવણી માટે સમાજને ચીંધી નવી રાહ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.